અને હવે વાત કરવી છે નશાના સામાનનો મોતના સામાનનું હબ બનતા ગુજરાતની. ગુજરાતમાં વધુ એક વખત ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. એટીએસે ખંભાતમાં દવાઓની આડમાં બરબાદીનો સામાન બનાવતી આ ફેક્ટરીને ઝડપી પાડી છે. અને નવાઈની વાત એ છે કે અહીંયાથી 100 કરોડ રૂપિયાની નશીલી દવાઓ પકડાઈ છે. આ કિસ્સો રાજ્યમાં ફાર્મસીની આડમાં ચાલતા નશાના વેપારની ચાડી ખાય છે, જેના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. આણંદના ખંભાતમાં આવેલી આ એ જ ફેક્ટરી છે જ્યાં દવાના નામે બનતો હતો બરબાદીનો સામાન. ફેક્ટરીનું નામ છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ. જો કે અહીંથી લાઈફ નહીં પણ ડેથ માટેનો સામાન સપ્લાય થતો. પોલીસના જાપ્તામાં જે આરોપીઓ બેઠા છે તેઓ જ મોતનો આ કારોબાર ચલાવતા હતા. એટીએસે જ્યારે ખંભાતના નેજા ગામમાં ધમધમતી આ ફેક્ટરીમાં રેડ કરી ત્યારે એક મોટો પર્દાફાશ થયો. આ ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ નામનો પાવડર તૈયાર કરવામાં આવતો હતો, જેનો ઉપયોગ ઊંઘની ટેબ્લેટ તૈયાર કરવા માટે થાય છે. અલ્પ્રાઝોલમ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હેઠળ આવતું ડ્રગ છે. આ ફેક્ટરીમાં કોઈ પણ લાયસન્સ વિના આ પાવડર તૈયાર કરવામાં આવતો હતો. પાવડરનો જે જથ્થો પકડાયો છે તેની કિંમત 107 કરોડ રૂપિયા છે. નવાઈની વાત તો એ છે કે મંજૂરી વિના અલ્પ્રાઝોલમનો 5 ગ્રામ જથ્થો પણ પાસે રાખી શકાતો નથી. એ એક અલ્પ્રાઝોલમ છે જે એ એનડીપીએસના શિડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે. આ સામાન્ય ટેબ્લેટ ફોર્મમાં ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે, પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ 5 ગ્રામ છે અને 100 ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે. તો વગેર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે. અલ્પ્રાઝોલમ કેટલું તીવ્ર ડ્રગ છે તેનો અંદાજ એ વાત પરથી જ માંડી શકાય છે કે અલ્પ્રાઝોલમના 1 ગ્રામ પાવડરમાંથી ઊંઘની 0.25 મિલીગ્રામની 4000 ટેબ્લેટ બની શકે છે. ઊંઘ માટે વપરાતી આ ટેબ્લેટને તબીબ પ્રિસ્ક્રાઇબ કરે તો જ ખરીદી શકાય છે. બજારમાં 0.25 mg અને 0.5 mgની ટેબ્લેટ મળે છે. જે 107 કિલો અલ્પ્રાઝોલમ પાવડર પકડાયો છે તેમાંથી 42 કરોડ ટેબ્લેટ બનાવવાની આરોપીઓની તૈયારી હતી, જેની કિંમત 107 કરોડ રૂપિયા જેટલી થાય. આરોપીઓએ નેજા ગામમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીને ભાડે લીધી હતી. અહીં જોબ વર્ક પર અલ્પ્રાઝોલમ પાવડર તૈયાર કરવામાં આવતો હતો. સમગ્ર કાંડનો માસ્ટર માઇન્ડ છે અજય જૈન, જે મૂળ મધ્યપ્રદેશનો છે અને નાર્કોટિક્સના કેસમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. પાવડરમાંથી ટેબ્લેટ બનાવીને તે ટુકડે ટુકડે મધ્યપ્રદેશ વેચવા માટે લઈ જવાનું વિચારી રહ્યો હતો. અન્ય 5 આરોપીઓમાં વિકાસ મકવાણા, લાલજી મકવાણા, રણજીત ડાભી, હેમંત પટેલ અને વિજય મકવાણાનો સમાવેશ થાય છે. રણજીત ડાભી કેમિકલનો વેપારી છે, જ્યારે બાકીના આરોપીઓ કેમિકલમાં અભ્યાસની ડિગ્રી ધરાવે છે. કે જે રણજીત ડાભી છે એ મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે. તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું. રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી 1-2ના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે. એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા. ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી. આરોપીઓને અલ્પ્રાઝોલમ પાવડર તૈયાર કરવા અજય જૈને 30 લાખ રૂપિયા આપ્યા હતા, જે એટીએસે કબજે કર્યા છે. આ સમગ્ર કાંડમાં ફેક્ટરીનો માલિક હજુ એટીએસના હાથમાં નથી આવ્યો. વધુ તપાસમાં સામે આવશે કે નશીલી દવાઓનો રેલો ક્યાં સુધી લંબાય છે અને તેમાં કોની સંડોવણી છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઓપરેશન પાર પાડવા બદલ એટીએસને અભિનંદન પાઠવ્યા છે. 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે. આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે. હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું. ફાર્મા કંપનીના નામે નશીલી દવાઓના કાળા કારોબારનો આ કોઈ પહેલો કિસ્સો નથી. રાજ્યમાં અગાઉ પણ એવી ફાર્મા ફેક્ટરીઓનો પર્દાફાશ થઈ ચૂક્યો છે જ્યાં જીવન બચાવતી દવાઓને બદલે મોત આપતું ડ્રગ્સ બનતું હતું.
આ તમામ કિસ્સા દર્શાવે છે કે ડ્રગ્સ માફિયા કેટલા બેફામ બન્યા છે. એવામાં તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠે છે. જો આ માફિયાઓ પર સકંજો નહીં કસાય તો યુવા ધનને બરબાદ થતું બચાવવું મુશ્કેલ બની જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે તમારા સ્વાસ્થ્ય સાથે થતા ચેડા, તમારી સાથે થતી લૂંટ અને એમાં સરકારી તંત્રના એક નાનકડા હિસ્સાની સામેલગીરીની. એસટી બસમાં જતા હોય તો એક પર્ટિક્યુલર જગ્યાએ બસ ઊભી રહે છે. દરેકને અનુભવ છે ને, એસટી બસ અથવા તો લક્ઝરી બસ પણ વાત આજે એસટીની કરવી છે. એક પર્ટિક્યુલર હોટલ પર બસ ઊભી રહે અને જ્યાં એસટી બસને રોકવાનો પરવાનો હોય એમાંથી ઘણી હોટલ પર તવાઈ બોલાવાઈ છે. સ્વચ્છતા અને ચીજ વસ્તુઓના ભાવમાં લૂંટની ફરિયાદો ઉઠી હતી અને માર્ગ પરિવહન વિભાગે આ કાર્યવાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની એવી 27 હોટલ છે જેના પરવાના જ રદ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી કરી સરકાર સ્વચ્છતા અને ગ્રાહકોના હક અંગે ઘોર બેદરકારી દાખવતી હોટલ્સને હવે ચેતવણી આપી રહી છે. જો તમે એસટી બસમાં ક્યાંક જઈ રહ્યા છો, બસ રસ્તામાં કોઈ હોટલ પર રોકાય છે, તો ત્યાંની વ્યવસ્થા, સ્વચ્છતા અને ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તાનું જરૂર ધ્યાન રાખવું જરૂરી છે. આ અંગેની ફરિયાદો વધતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ હરકતમાં આવ્યું છે. મન ફાવે તેવા ભાવ વસૂલીને મુસાફરોને લૂંટતી તેમજ સ્વચ્છતા પ્રત્યે બેદરકાર હોટલ પર તવાઈ આવી છે. એસટી વિભાગે વિવિધ રૂટની 27 હોટલના પરવાના રદ કરી દીધા છે. એટલે કે હવે આ હોટલ્સ પર કોઈ પણ એસટી બસ નહીં ઊભી રહે. સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે સ્વચ્છતાના, સ્વસ્થ ખાવાનું મળી રહે, હાઇજેનિક, સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય. જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીનું માનીએ તો એસટીના યાત્રિકો તરફથી કેટલીક હોટલ્સ સામે ફરિયાદ મળી હતી. આ ફરિયાદો સ્વચ્છતા અને ચીજવસ્તુઓના ભાવને લગતી હતી. ઘણી હોટલ્સ એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આવી 27 હોટલ્સ પર એસટી બસો ઊભી નહીં રહે. જે હોટલ્સના પરવાના રદ કરવામાં આવ્યા છે તેના નામ અને જગ્યા પર નજર કરીએ તો તેમાં વડોદરાના સાંસરોદની હોટલ સ્વાજી ઇન, કરજણના દેખાણની હોટલ વિશાલા, ભરૂચના વરેડિયાની હોટલ બસેરા, કરજણના સાંસરોદની હોટલ સતીમાતા, સુરેન્દ્રનગરના અખિયાણાની હોટલ શિવશક્તિ, પાટણના સિદ્ધપુરની હોટલ રોનક, પંચમહાલના દેલોલની હોટલ કિસ્મત કાઠિયાવાડી, મહેસાણાના ઉનાવાની હોટલ ફૂડ લેન્ડ એન્ડ ગેસ્ટ હાઉસ, કરજણના દેથાણની હોટલ રોનક, ભુજના ગાંગોદરની હોટલ નવરંગ એન્ડ રેસ્ટોરન્ટ, વડોદરાના સાંસરોદની હોટલ તુલસી, બાલાસિનોરના દેવ ચોકડીની હોટલ કિસ્મત કાઠિયાવાડી, ખેડાના ગલતેશ્વરની હોટલ રંગોલી, વિરમગામ હાઈવે પરની સર્વોદય હોટલ, પાટણના સુજાનપુરની હોટલ રિલીફ, વડોદરાના હળદરવાની હોટલ ગેલેક્સી ઇન, વડોદરાના લાકોદરાની હોટલ સહયોગ ઇન, વડોદરાના સાંસરોદની હોટલ મારુતિ, ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલી હોટલ માનસી, કરજણના સાંસરોદની હોટલ ડાયમંડ, ગોધરાના દેલોલની હોટલ વૃંદાવન, કઠલાલ નડિયાદ હાઈવે પરની હોટલ શ્રીજી, કરજણના વાલણની હોટલ પ્રાઇમ, પાટણના સિદ્ધપુરની હોટલ ગુરુકૃપા, મહેસાણાના ગણેશપુરાની હોટલ આસોપાલવ, વડોદરાના હળદળવાની હોટલ રોનક તેમજ રાજકોટ ચોટીલા હાઈવે પરની હોટલ સૂર્યોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે રાજ્યમાં એસટી બસોમાં દરરોજ 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે. એવામાં આ યાત્રિકોને હોટલમાં યોગ્ય સુવિધાઓ મળી રહે તે જરૂરી છે. સ્વચ્છતા માટેની આ કવાયત કાયમી રહે તે ઇચ્છનીય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.